વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણા ભારત દેશની અંદર ધર્મ, જાતિ, ભાતિ, રીત રિવાજ બધામાં વિવિધતા છે તો પણ એકતા જોવા મળે છે, પણ છતાં પણ ક્યાંક ક્યાંક ભેદભાવો પણ આપણા સમાજની અંદર જોવા મળે છે। તો આવો જ એક ભેદભાવ જે છે એ ગણી શકાય એ છોકરા છોકરી અંગેના ભેદભાવ ઉપર। તો ચાલો આ છોકરા છોકરી અંગેના ભેદભાવ વિશે માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આજે ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા છે ખૂબ જ મહત્વની છે। કે પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીઓને એટલું સન્માન નહોતું, એટલું માન નહોતું, એને ચાર દિવાલની અંદર રહેવામાં આવતું હતું, પણ આજે જો રાષ્ટ્રની પ્રગતિ કરવી હોય, એનો વિકાસ સાધવો હોય તો એના માટે જરૂરી છે માનવ સંસાધન। તો માનવ સંસાધનની અંદર સ્ત્રી અને પુરુષ બંને આવે છે। તો આ માનવ સંસાધન તરીકે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓ પણ એટલી જ મહત્વની ગણવામાં આવે છે। સ્ત્રીઓની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આજે સ્ત્રીઓ છે એ દરેક ક્ષેત્રની અંદર પુરુષની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ આવી રહી છે। વિદ્યાર્થી મિત્રો, સ્ત્રી પુરુષની જે જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે। કારણ કે આપણા સમાજની અંદર દીકરાનું મહત્વ પેલા વધારે હતું કે ભાઈ દીકરો જ હોવો જોઈએ, દીકરો છે વંશ આગળ વધારશે, દીકરો આ કરી શકે, દીકરો તે કરી શકે, દીકરીને આમ ન કરાય, આમ ન કરે। તો આવો જે સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ અલગ હતો, જેને કારણે એમ કહી શકાય કે છોકરીઓના ઉછેરમાં પણ ભેદભાવ હતો કે બંને દીકરો અને દીકરી ઘરની અંદર સાથે હોય છતાં પણ છોકરાને જે છૂટછાટ આપવામાં આવે તો એટલી છૂટછાટ દીકરીઓને નથી હોતી, એને જે ખોરાક હોય, એને જે એમ કહી શકાય કે એજ્યુકેશન મળે તો એટલું દીકરીને નથી મળતું। તો આ રીતે બંનેની અંદર ભેદભાવ જોવા મળે છે કે દીકરીને ઘરની અંદર કામ કરવાનું તો દીકરો કાંઈ ન કરે, જમીને બેસી જાય તો ચાલે। તો આમ વિકાસમાં જે થયો એમાં પણ ભેદભાવ જોવા મળતો હતો। આજે પણ વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના જે આપણા ભારતીય કુટુંબો છે એમાં મહિલા છે એ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળકોનું ઉછેરનું કામ કરે, આવું જ કામ કરતી હોય એવું આપણા મોટા ભાગના કુટુંબમાં જોવા મળતું હોય છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓને કૌટુંબિક વિષય કોઈ પણ હોય તો એમાં કોઈ નિર્ણય લેવાની પણ સત્તા નથી હોતી કે કુટુંબની કોઈ બાબત હોય તો એમાં નિર્ણય લેવાતો હોય તો એમાં પણ સ્ત્રીઓને સત્તા નથી આપતા। ભાઈ તમને લેડીઝો ખબર ન પડે, ભાઈ તમને સ્ત્રીઓને ખબર ન પડે, તરત જ આપણા વડીલો છે એવું બોલે ને પોતે નિર્ણય લેતા હોય છે, આપણા દાદા છે, કાકા છે, પપ્પા છે નિર્ણય લેતા હોય। તો ઘણા એવા કુટુંબ છે કે એની અંદર આવા નિર્ણય લેવાતા હોય, કૌટુંબિક વિષય હોય, છતાં પણ સ્ત્રીઓને એમાં સત્તા આપવામાં આવતી નથી। અને વિદ્યાર્થી મિત્રો, આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે કે દીકરીઓ માટે એટલી આરોગ્યની કેર નથી કરતા, એને એટલું શિક્ષણ નથી અપાવતા, એને આર્થિક અધિકારો નથી, જેને કારણે જે દીકરીઓ છે એમ કહી શકાય કે પાછળ હતી પહેલાના સમાજમાં। વિદ્યાર્થી મિત્રો, કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર વ્યવહાર વગેરેની અંદર છોકરીઓ સાથે ભેદભાવ આપણા સમાજની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ દીકરીઓ આવા જ કપડાં પહેરવાના, આમ નહીં કરવાનું, આવી રમતો નહીં રમવાની, આ છોકરા જ રમે। પણ આજે આપણને ખ્યાલ છે કે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કબડ્ડી હોય, કોઈ પણ આજે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણી દીકરીઓ છે એ ભારતનું નામ રોશન કરી ચૂકી છે અને કરી રહી છે। તો આજે આપણો સમાજ જાગૃત બન્યો છે, પણ પહેલાના સમયમાં અમુક કપડાં પહેરવામાં એને આપવામાં ન આવતા, ભાઈ તમારે સાડી ચણિયો જ પહેરવાનો, આ જ કરવાનું, તે જ કરવાનું। એને અભ્યાસમાં તક નહોતી કે ભાઈ આપણા ગામડાની અંદર જેટલું છે ત્યાં સુધી ભણો, પછી ઘરકામ કરો, ઘર સંભાળો, ખેતી કામ કરો। તો આ રીતે આગળ અભ્યાસની એને તકો નહોતી, ક્યાંય હરવા ફરવા જવું હોય તો જે દીકરાને છૂટછાટ છે એટલી એને છૂટછાટ નહોતી, એના વિચાર વ્યવહાર એને વિચારવાની તક આપવામાં નહોતી આવતી, જેને કારણે છોકરીઓ સાથે ઘણા બધી ભેદભાવ રાખવામાં આવતા હતા કે જે આ ઇમેજની અંદર આપણે હવે તો દીકરીઓ છે એ દરેક ક્ષેત્રની અંદર આગળ આવી છે, સારી સારી ઓફિસરો બને છે। હવે આપણે ભારતીય સેનાની અંદર પણ આપણે સ્ત્રીઓની ટુકડીઓ મૂકવામાં આવી છે, આપણને ખ્યાલ છે। તો આજે આ ભેદભાવ દૂર થયો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, છોકરીઓના સાક્ષરતાનું પ્રમાણ આપણે જ્યારે પણ દર 10 વર્ષે આપણને ખ્યાલ છે કે ભારતની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે,
કયા વર્ષે? તો કે દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી થાય છે ત્યારે જેટલું છોકરીઓનું સાક્ષરતાનું પ્રમાણ હોય છે એ નીચું હોય છે. એનું કારણ શું? એનું કારણ છે કે છોકરીઓના બાળ લગ્ન કરાવી દે, પડદા પ્રથા, દહેજ પ્રથા અને બીજા કેટલાય કુરિવાજોને કારણે દીકરીઓ છે એનું સાક્ષરતાનું પ્રમાણ દીકરા કરતાં ઓછું જોવા મળે છે. છોકરા અને છોકરીઓનો સાક્ષરતાનો દર જુઓ તમે આગળના જેટલા પણ વર્ષે વિદ્યાર્થી મિત્રો આપણી વસ્તી ગણતરી થઈ ચૂકી છે એમાં જુઓ તો દીકરીઓ છે એ દીકરાના પ્રમાણમાં ઓછું ભણેલી જોવા મળે છે. અને સમાજની અંદર વિદ્યાર્થી મિત્રો પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી, કારણ કે આપણો સમાજ છે એ હવે સાક્ષર બન્યો છે, પણ પહેલાના સમયની વાત કરો આમ તો થોડાક દાયકા પહેલા જ આપણે ત્યાં સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનતી હતી, કારણ કે દીકરી હજી માના ગર્ભની અંદર છે ત્યાં જ એની હત્યા કરવામાં આવતી હતી. એનું કારણ શું? કારણ કે પુત્ર જન્મને પ્રાધાન્ય, દીકરો છે એ વંશ વધારશે, દીકરો છે એ આમ કરશે, દીકરો મહત્વનો હતો, જેને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ કરવામાં આવતી હતી. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી ભ્રૂણ કરવામાં આવતી, પડદા પ્રથા હતી, બાળ લગ્ન કરી દેવામાં આવતા, એને ઘર જ સંભાળવાનું, જેને કારણે સ્ત્રીઓ પાછાત રહી ચૂકી હતી. વિદ્યાર્થી મિત્રો વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષોનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. આપણે હવે ક્યારેય પણ જોઈએ 2-3 દાયકા પહેલા એવું હતું કે સ્ત્રીને જન્મે પહેલા જ મારી નાખવામાં આવતી, સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવતી, જેને કારણે કેટલી બધી વસ્તી ગણતરીમાં આપણા 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી હતી, જેને કારણે આ સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર એટલે કે જ્યારે પણ આ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય તે એના માટે કડક કાયદા લાવવામાં આવે કે જેથી હવે હત્યા કરવાનું બંધ થયું છે. જો કે સમાજમાં વિદ્યાર્થી મિત્રો જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો હવે ભૂસાતા જાય છે, કારણ કે હવે સમાજની અંદર જાગૃતિ લાવવા માટે કે દીકરીને ભણાવે, શિક્ષણ આપે, આ માટે ઘણા બધી લોકો જેમ સાક્ષર થતા ગયા એમાં ભેદભાવો હવે ભૂસાતા જાય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. થોડીક વધારાની માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટે હવે કેટલાક પ્રયાસો પણ આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેમ કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે, તો ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી શકે એ માટે નારી અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી છે, કે જે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો મહિલાઓની જે સમસ્યા હોય છે એના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની પણ રચના કરવામાં આવી છે, અને આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકારથી સહિયારા પ્રયત્ન કરે છે. કે આજે સરકાર છે એ કન્યા કેળવણી માટે કેટલી યોજનાઓ, એને સહાય, એને શિષ્યવૃત્તિ, એને સાયકલ આપવી, એને મફત કપડાં આપવા, મફત બુક્સ આપવી, આવું કેટલી બધી સહિયારા પ્રવાસ દ્વારા આજે આયોજન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે કુટુંબની જે માલ મિલકત છે એમાં પણ સમાન હિસ્સો મળે એ માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે, કે કોઈ પણ પિતાને પહેલા એવું હતું કે જે કઈ મિલકત હોય દીકરાને જ આપવામાં આવતી, કે દીકરો જ એનો વારસ ગણાય, પણ આજે વિદ્યાર્થી મિત્રો દીકરીઓને પણ એમાં હિસ્સો મળવા માટે એને કાયદો એવો બનાવવામાં આવ્યો છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો બાળ લગ્ન છે, દહેજ પ્રથા છે, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, આ અટકાવવા માટે આપણી સરકાર દ્વારા કેટલાય કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે, કે જો કોઈ બાળ લગ્ન કરાવે તો એને 4 થી 5 વર્ષની કેદ કરવામાં આવે છે. દહેજ પ્રથા જો સામે આવે તો એને પણ એના સસરાવાળાને ઘણી બધી એને દંડ કરવામાં આવે છે, એને જેલની સજા કરવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર ડોક્ટર હોય કે એના પરિવારવાળા હોય તો એને પણ દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવે છે. તો આ રીતે ઘણા બધી કાયદાઓ એના અટકાવવા માટે કરવામાં આવ્યા છે, અને દેશમાં વિદ્યાર્થી મિત્રો મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય એ માટે પણ આપણા દેશની અંદર 1980 થી જ અનેક કાર્યક્રમો સ્ત્રીઓ માટે અમલમાં મુકાયા છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે આપણો ભારત દેશ કે જેમાં વિવિધતા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, ખોરાક, રહેઠાણ, પોશાક બધામાં વિવિધતા છે, છતાં પણ આપણા ભારતની અંદર રાષ્ટ્ર પ્રેમની ભાવના છે રહેલી છે, એટલે વિવિધતામાં એકતા આપણા ભારત દેશની અંદર જ જોવા મળે છે. તો આશા રાખીએ છીએ કે આ તમને સારી રીતે સમજમાં આવે.